પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદિક એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે। 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જોધપુર કોમ્યુનિટી હોલ સેટેલાઇટ ખાતે યોજાતા આ એક્ઝિબિશનમાં અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્ર અને પ્રાચીન વિજ્ઞાનને સમજવાનો આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે। ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે। આ જ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ હેતલ શાહ છે। ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશનની હું ફાઉન્ડર છું। જોધપુર કોમ્યુનિટી હોલ જોધપુર અમદાવાદ ખાતે અમે આજે એક યુનિક એક્ઝિબિશનનું ઓર્ગેનાઇઝ કર્યું છે। તારીખ 30, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 3 દિવસનું આ એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનમાં અમે એસ્ટ્રોલોજી અને આયુર્વેદાને પ્રમોટ કરીએ છીએ। એસ્ટ્રોલોજી એ એક સાયન્સ છે, એની અવેરનેસ અને આ લોકો જેટલા બી લોકો બધા અલગ અલગ ભારતભરના અલગ અલગ શહેરમાંથી આવ્યા છે, જેમ કે દિલ્હી, જયપુર, સુરત, બરોડા, એવી રીતે અલગ અલગ શહેરમાંથી આવ્યા છે। એ લોકોનું પ્રમોટ કરીએ છીએ, એ લોકોને રોજગારી મળે અને એસ્ટ્રોલોજી એક સાયન્સ છે એને અમે લોકો અવેર કરી રહ્યા છે આ એક એક્ઝિબિશનના માધ્યમથી। श्री कृष्ण हरिओम। मैं गीतिका सूद। मैं ऑरा कार्ड करती हूँ। अब मैं बताती हूँ कि ऑरा कार्ड कैसे दूसरे कार्ड से अलग है। ऑरा जो कार्ड्स हैं उसमें 82 कार्ड्स होते हैं और ऑरा टैरो से बहुत अलग है या बाकी दूसरे कार्ड से अलग है, क्योंकि इसमें कुंडली के मुताबिक जो कुंडली में होता है वही ऑरा में होता है। ये ऑरा के मुताबिक बताया जाता है। अगर आपके पास आपका डेट ऑफ बर्थ, नाम, डिटेल या प्लेस कुछ भी ना हो तो ऑरा के साथ देख के आपकी कुंडली और सब कुछ बताया जा सकता है। इसमें ही आपके जितने उपाय हैं, आपकी रेमेडीज़ हैं, इसी में छुपी हैं। क्या क्रिस्टल पहनना है, क्या मोती पहनना है, ये ऑरा के हिसाब से आपका सब कुछ बताया जाता है।